બરાબર, ચાલો ઊંડા અભ્યાસને એક રસપ્રદ વિચાર પ્રયોગથી શરૂ કરીએ. તમે જાણે સ્ટ્રેટન સ્ટ્રીટ પર અમે વૈશ્વિક આર્થિકતાના ભવિષ્ય વિશે ઘણી વાતો કરી છે. અને 2025માં સંભવિત યુએસ-ચીન આર્થિક સમિટનો આ વિચાર ખરેખર ચર્ચા ઉઠાવી રહ્યો છે. અને માત્ર ક્યાંય નહીં, અમે ટ્રમ્પ ટાવરની વાત કરી રહ્યા છીએ. આ થોડી અજીબ લાગે છે ને? ટ્રમ્પ ટાવર ખરેખર? હા, પરંતુ અહીં મારી સાથે રહો, કારણ કે આર્થિક શક્તિઓ જે કાર્યરત છે તે ખૂબ જ રસપ્રદ છે. હા, અને લોકોનું વિચારવું ખરેખર આ વિચાર કેવી રીતે વર્તમાન વૈશ્વિક દૃશ્યપટ સાથે જોડાય છે તે છે. માનો યુએસ વધતી મહંગાઈ અને એક ડિફિસિટ સાથે સંઘર્ષ કરી રહ્યું છે જે સતત વધતું જ જાય છે. આ સાથે ચીનની વૃદ્ધિ ધીમે પડી રહી છે અને તેઓ આ વિશાળ વેપાર વધારાના પર બેઠા છે. અને આ બધાની ઉપર એક મોટો પ્રશ્ન છે કે શું ડોલર લાંબા ગાળે તેની પ્રભુત્વ જાળવી શકે છે? અમે આ મહત્વપૂર્ણ બિંદુ પર છીએ. કોઈને ખરેખર ખાતરી નથી કે વસ્તુઓ કઈ તરફ વળશે. બિલકુલ, જ્યાં આ ટ્રમ્પ ટાવરનો વિચાર જેટલો અજીબ લાગે છે, ખરેખર થોડી વધુ સમજણ આપવાનું શરૂ કરે છે. આ વૈશ્વિક અસંતુલનોને સામનો કરવા માટે નવો અભિગમની માંગ જેવી છે, લગભગ આર્થિક કૂટનીતિમાં જૂના સમય પર પાછા જવા જેવું. 1985 પ્લાઝા અકોર્ડ સાચું, જ્યારે તમામ મોટા અર્થતંત્રોએ એકત્રિત થઈને ડોલરના મૂલ્યને સંચાલિત કરવું તે નક્કી કર્યું. કરાર ન્યૂયોર્ક શહેરમાં કરવામાં આવ્યો હતો. તેમણે ડોલરને નબળું કરીને સમાન વૈશ્વિક અસંતુલનોને સંબોધવા માટે વ્યવસ્થા કરી. સ્પષ્ટ છે, આજકાલ વસ્તુઓ વધુ જટિલ છે, પરંતુ કેટલાક રસપ્રદ સમાનતાઓ છે જે ટ્રમ્પ ટાવરના વિચારોને તપાસવા માટે યોગ્ય બનાવે છે. તો મને સમજાવો, આ કલ્પિત ટ્રમ્પ ક્ષણ વાસ્તવમાં કેવી રીતે દેખાશે? આ સમિટમાં એજન્ડા પર શું હશે? ખરેખર આ પ્રસ્તાવિત મહાન સોદા વિશે હશે. યુએસ ચીની માલ પરના ટેરિફ્સ ઉઠાવવા માટે સંમત થશે અને બદલામાં ચીન તેમના ચલણ રેન્મિબીને ડોલર સામે નોંધપાત્ર રીતે વધવા દેવા માટે સંમત થશે. બરાબર, તો પ્રથમ નજરે તે બંને પક્ષોને ફાયદો પહોંચાડે તેવું લાગે છે. મજબૂત રેન્મિબી યુએસના નિકાસને વધુ સ્પર્ધાત્મક બનાવશે અને કદાચ યુએસના વેપારના ખોટને પણ ઘટાડશે. પરંતુ શું છે પકડ? અહીં અમે શું નથી જોઈ રહ્યા? તમે થોડી શંકા રાખવા માટે સાચા છો. આ એક સંપૂર્ણ ઉકેલ નથી. ચોક્કસપણે કેટલાક જટિલતાઓ અને વિચારવા માટેની સંભવિત ખોટો છે. શરૂઆત માટે, જો આ સોદો થાય તો પણ તે યુએસના પોતાના નાણાકીય ખોટના સમસ્યાને ઠીક નહીં કરે. તેમને હજુ પણ તેમના ખર્ચ અને આવકના મુદ્દાઓને ઉકેલવું પડશે. બરાબર, તે સમજાય છે. અને ચીન વિશે શું? શું તેઓ તેમના ચલણને વધવા દેવામાં ઠીક રહેશે? શું તે તેમના નિકાસકર્તાઓને નુકસાન નહીં પહોંચાડે? આ એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે. મજબૂત રેન્મિબી ચીની માલને વધુ મોંઘું બનાવશે વિશ્વ બજારમાં અને તે નિકાસમાં ઘટાડા તરફ દોરી શકે છે, જે ચીનમાં કેટલાક આર્થિક કષ્ટો, સામાજિક અશાંતિનું કારણ બની શકે છે. તેથી આ તેમના માટે એક જટિલ પરિસ્થિતિ છે. અને અમે ફેડરલ રિઝર્વને ભૂલી શકતા નથી. મારો અર્થ છે, સ્ત્રોત સામગ્રીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ફેડ ચેર જય પાવેલ ચલણના સમાયોજનોને વૈશ્વિક અસંતુલન માટે આ તમામ સમસ્યાઓનું ઉકેલ માનતા નથી. એક મુદ્દો છે, ચલણના સમાયોજનો પોતે જ મૂળભૂત ઢાંચાકીય સમસ્યાઓને ખરેખર ઉકેલવા માટે નથી, જે આ અસંતુલનોમાં યોગદાન આપી રહ્યા છે. તે તૂટેલા હાડકાને બાંધવા માટે બેન્ડ-એડ છે. તો જો આ મહાન સોદો કોઈ જાદુઈ ઉકેલ નથી, તો અમે આ ટ્રમ્પ ટાવર સમિટના વિચારોને કેમ માનતા છીએ? અહીં વાસ્તવિક મૂલ્ય શું છે? મને લાગે છે કે આ સોદાના વિશિષ્ટ પાસાઓ કરતાં વધુ છે. આ પ્રતીકવાર, આ બધાની હિંમત વિશે છે. એક સેકન્ડ માટે કલ્પના કરો, વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ તેમના બધા ભિન્નતાઓ અને તણાવ સાથે આ અપેક્ષિત ન હોય તેવા પરિસ્થિતિમાં એકઠા થઈને ઉકેલ શોધવાનો પ્રયાસ કરે છે. શું કહેવા તે સંદેશ કે તેઓ વાત કરવા માટે તૈયાર છે, આધાર શોધવાનો પ્રયાસ કરવા માટે? અને આ પોતે જ એક મોટો આગળનો પગલાં હોઈ શકે છે. અમે આ સ્થિરતામાં ફસાયા યુએસ અને ચીન આ વેપાર યુદ્ધમાં બંધાયેલા છે. અહીં વિશ્વાસની કમી છે. સંવાદ. તો આ સમિટ ભલે તે કોઈ સંપૂર્ણ સંમતિ તરફ ન લઈ જાય, આ હજુ પણ તે ગ્રીડલોકને તોડવા માટે એક ઉત્સાહક બની શકે છે, વધુ ઉત્પાદક સંવાદને ફરી શરૂ કરવા માટે. આ સંબંધમાં રીસેટ બટન દબાવવાની જેમ છે. હા, આ કહેવાનો એક ઉત્તમ રીત છે.
અને કોણ જાણે ટ્રમ્પ ટાવરની સેટિંગ ચિંતા ઉઠાવશે એવી વાતાવરણ બનાવવામાં જ્યાં બંને પક્ષો સમજૂતી કરવા માટે વધુ તૈયાર હોય. બરાબર, તો ચાલો 1 મિનિટ માટે શેતાનના વકીલની ભૂમિકા ભજવીએ. માનીએ કે આ સમિટ વાસ્તવમાં થાય છે, પરંતુ તે નિષ્ફળ જાય છે. હા, પછી શું? તેના પરિણામો શું હશે? પરંતુ આ વિચારવા માટે છે. જો આ કલ્પિત સમિટ તૂટી જાય તો તે વૈશ્વિક આર્થિક સહકારમાં વાસ્તવિક તૂટાણ સંકેત આપે. તે વિભાજનોને વધુ ઊંડા બનાવે છે, શક્યતાના આધારે વેપાર યુદ્ધમાં વધારાની સ્થિતિને પણ દર્શાવે છે. અને વૈશ્વિક નાણાકીય પ્રણાલી પરના પ્રભાવ વિશે શું? અમે ડોલરની પ્રભુત્વ અને મજબૂત રેન્મિબીના આ વિચારો વિશે વાત કરી છે. શું નિષ્ફળ સમિટ ડોલરમાં વિશ્વાસને વધુ નાશક બનાવશે? આ એક સંભાવના છે. નિષ્ફળ સમિટ યુએસ આર્થિક વ્યવસ્થાને સંચાલિત કરવાની ક્ષમતા અને વૈશ્વિક નાણાકીય પ્રણાલીમાં તેની ભૂમિકા પર વિશ્વાસ ગુમાવવાની દિશામાં લઈ જઈ શકે છે. આ વિશ્વના રિઝર્વ ચલણ તરીકે ડોલરથી દૂર જવાની પ્રક્રિયાને ઝડપ આપી શકે છે, જે કેટલાક ખરાબ રીતે અનુમાનિત પરિણામો લાવી શકે છે. દાંડિયા ઊંચા છે. સફળ સમિટ વૈશ્વિક આર્થિક વ્યવસ્થાને વધુ સ્થિર અને સંતુલિત બનાવવા માટે માર્ગ ખોલી શકે છે. પરંતુ નિષ્ફળ સમિટ અમને વધુ અનિશ્ચિતતા અને અસ્થિરતાની તરફ દોરી શકે છે. લાગે છે કે અમે એક ચોરસ પર છીએ. બિલકુલ આ જ છે જે આ વિચાર પ્રયોગને એટલું વિચારશીલ બનાવે, સામનો કરાવવાનું મજબૂર કરે છે તે પડકારો સાથે અને કેટલાક બહાદુર અને અનોખા ઉકેલો પર વિચાર કરવા માટે. આ મોટો પ્રશ્ન, શું ટ્રમ્પનો ક્ષણ એક બહાદુર વિક્ષેપક ક્રિયાનો ક્ષણ છે? વાસ્તવમાં આ જટિલ વૈશ્વિક આર્થિક સમસ્યાઓને ઉકેલવા માટે અમારે શું જોઈએ? શું આ માત્ર ઊંડા ઢાંચાકીય મુદ્દાઓથી ધ્યાન હટાવવાનું છે, જે વધુ નમ્ર અને સહયોગી અભિગમની જરૂર છે? પ્રશ્ન સ્ત્રોત સામગ્રી ઉલ્લેખ નથી. તે અમારે અહીં તે બાબતના હૃદયમાં પહોંચે છે. અમને પોતાને પૂછવું જોઈએ, અમે અહીં ખરેખર શું પ્રાપ્ત કરવા માંગીએ છીએ? વૈશ્વિક આર્થિક વ્યવસ્થા બનાવવા માંગીએ છીએ. યુએસ અને ચીનની શું ભૂમિકા હોવી જોઈએ? હા, ખરેખર એવું લાગે છે કે અમે કંઈક મોટા પરિસ્થિતિની કિનારે છીએ. જેમ કે વિશ્વમાં પરિવર્તન આવી રહ્યું છે અને જૂના રીતો પરિવર્તનો હવે કામ નહીં કરે. અમે અજાણ્યામાં છીએ. યુએસની વ્યાજદરમાં ઘટાડો થવાની શક્યતા છે. વિકસિત વિશ્વના ઘણા ભાગોમાં વયસ્ક જનસંખ્યા છે અને આ મોટા વૈશ્વિક અસંતુલન છે. વધુ મોટા પરિવર્તન તરફ સંકેત કરી રહ્યું છે. અને પ્રશ્ન એ છે તે પરિવર્તન માટે પ્રેરક શું બનશે? શું તે કોઈ ગણતરી કરેલી પદ્ધતિ હશે, જેમ કે પ્લાઝા એકોર્ડ જેવી કંઈ? અથવા અમારે સિસ્ટમમાં એક આંચકો ટ્રમ્પનો ક્ષણ જોઈએ છે જે વસ્તુઓને હલાવે, દરેકના હાથને મજબૂર કરે? એકને અથવા બીજાને પસંદ કરવું તે બંનેનો ભાગ છે. અમારે ધૈર્ય, સ્થિતિને પડકારવા માટેની ઈચ્છા જોઈએ છે જે ટ્રમ્પનો ક્ષણ દર્શાવે છે. પરંતુ અમારે પ્લાઝા એકોર્ડને કાર્યરત બનાવતી વ્યાવહારિકતા અને સહકારની પણ જરૂર છે. તો આ વ્યક્તિ વિશે એકલું નથી, પરંતુ અમારી વિચારવાની રીતમાં ફેરફાર વિશે છે. વૈશ્વિક આર્થિક દ્રશ્ય બદલાઈ રહ્યું છે, તે માન્યતા અને અમારે અનુકૂળ થવાની જરૂર છે. બિલકુલ, અને એ જ છે જ્યાં ટ્રમ્પ ટાવર સમિટ વિશેનો આ સમગ્ર વિચાર પ્રયોગ જેટલો અજીબ લાગે, વાસ્તવમાં એક ઉદ્દેશ પૂરો કરે છે. અમને બોક્સની બહાર વિચાર પ્રેરણા આપે છે, નવી સંભાવનાઓ પર વિચારવા અને સંવાદો કરવા માટે. આ વૈશ્વિક આર્થિકતાને તમામ ખામીઓ અને અસંતુલનો બતાવે છે અને કદાચ, માત્ર કદાચ, તે પ્રતિબિંબ અમને સમય પહેલા સર્જનાત્મક ઉકેલો શોધવા માટે પ્રેરણા આપશે. આ યાદ રાખવું મહત્વપૂર્ણ છે કે આ માત્ર કોઈ થિયરિટિકલ વ્યાયામ નથી. આગામીમાં સરકારો, વ્યવસાયો અને વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતી નિર્ણયોનું વાસ્તવિક વિશ્વમાં પરિણામ હશે. આ ઊંડા વિશ્લેષણને સમાપ્ત કરવા માટે હું તમને કેટલાક મુખ્ય મુદ્દાઓ સાથે છોડવા માંગુ છું. પ્રથમ વાત, વૈશ્વિક આર્થિકતા એક ટિપિંગ પોઈન્ટ પર છે. જૂના નિયમો હવે લાગુ ન પડી શકે, તેથી અમારે કેટલાક સંભવિત મોટા ફેરફારો માટે તૈયાર રહેવું જોઈએ. બીજું, ટ્રમ્પ મોમેન્ટનો આ વિચાર જેટલો વિવાદાસ્પદ છે, તે આ જટિલ દ્રશ્યને નેવિગેટ કરવા માટે અમારે કઈ પ્રકારની નેતૃત્વ અને ક્રિયાઓની જરૂર છે તે વિશે કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો ઉઠાવે છે. અને અંતે, આ સંવાદોમાં જોડાવા, પડકારોને સમજવા અને વધુ સ્થિર, સમાન અને ટકાઉ વૈશ્વિક આર્થિકતાને સર્જવા માટે ઉકેલો માટે દબાણ કરવા માટે આ બધાની જવાબદારી અમારે છે. સુધા,
નક્કી નથી, અમે સાથે બનાવીએ છીએ. ગહન વિશ્લેષણ. આ સંવાદોને ચાલુ રાખો. જિજ્ઞાસુ રહો. અમે તમને આગામી વખત મળશું.